દિવસ સ્પેશિયલ નથી હોતો, દિવસને સ્પેશિયલ આપણે બનાવવાનો હોય છે. તો આજે એવું હતું કે નિકુંજની મેં કીધું હતું કાલના બ્લોગમાં એવું કે એની બહુ ફરમાઈશ નથી હોતી, પણ આજે ભાઈને પાછો મૂડ જાગ્યો કે ખુશી આપણે જઈએ હોટલમાં, ગુજરાતી થાળી આજે ખાવી છે એટલે. તો અનફોર્ચ્યુનેટલી મારે ના પાડવી પડી, કારણ કે અમે એકચ્યુઅલી ધૂળેટીમાં બહાર જમ્યા હતા. મેં કીધું તેમ સંકલ્પમાં. પછી રાતે મારા ભાઈ ભાભી જોડે મજા આવી, મેગી ખાધી, ચટપટા કે ચટાકા પટેલો બી કહે છે ખરું, એ ખાધું હતું તો બહુ મજા આવી. પછી મારો ભાઈ ચોરાફળી બહુ મસ્ત લાવ્યો હતો તો એ ખાધું. એના આગલા દિવસમાં ઓલરેડી અતિથિનું ખાધું હતું મારા બેનના ઘરે. તો પછી મારે અને પછી એના 2 દિવસની આગળ પાછળ અરાઉન્ડ અમારે ત્યાં પાવભાજીનો પ્રોગ્રામ હતો, મારા ઘરે ગેસ્ટ હતા એટલે. તો બહુ બહારનું થઈ ગયું હતું એટલે મારે એને ના પાડવી પડી. તો પછી આજે મેં એને ના પાડી એટલે વિચાર્યું કે ચલો આપણે ઘરે હોટલ જેવું બનાવીએ. તો વિડીયો એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે કે મેં એના માટે સરપ્રાઈઝમાં શું પ્લાન કર્યું છે. અને ગુજરાતી થાળી, ઓથેન્ટિક થાળી મેં ઘરે બનાવી છે જે આપણે હોટલમાં ખાઈએ છીએ. તો બસ હું તમને બતાવું છું કે હવે આગળ મેં શું બનાવ્યું છે. મેંગો મઠો, રસાદાર બટાકા, પનીર બટર મસાલા, છે મિની ઉત્તપા, કાઠિયાવાડી ભાખરી, ગુજરાતી દાળ, ભાત, સલાડ, છાશ, ગરમા ગરમ પૂડિયા, નાની નાની મસ્ત ફુલકા રોટી, અમૃત આપણું પાણી, ઘરનું સાત્વિક ગુજરાતી જમણ. આમ તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે હોટલમાં જમવાનું સારું મળે છે, પણ આજે મને એમ થયું કે હોટલમાં જમવાનું સારું મળે પણ પ્રેમ સારો ના મળે. મારે જમવી હતી ગુજરાતી થાળી. મેં મારા વાઈફને ખાલી એટલું જ કીધું કે મારી ઈચ્છા છે ગુજરાતી થાળી જમવાની. તો એણે મહેનત કરી કે બહાર જઈએ આમ જઈએ, પછી છેલ્લે એનો વિચાર બદલાઈને મને કે ના નિકુંજ, ગુજરાતી થાળી નથી જમવાનું, તું આવે એટલે ઘરે કંઈક નાસ્તો કે એવું કંઈક તને ભાવે એવું હું બનાવી આપીશ, ગુજરાતી થાળી આપણે જમવા નથી જવું. એણે કીધું એમ કે બહુ બહારનું અમે જમ્યા છીએ એટલા માટે, તબિયત સાચવવા માટે. શી ઇઝ વેરી હેલ્થ કોન્શિયસ. હમણાં ફેમિલીમાં બહુ સારામાં સારી એ પેલા આપણે કહીએ ને અંજલિ તારક મહેતા જેવી છે. તો પણ મને એણે એટલી મસ્ત સરપ્રાઈઝ આપીને કે એણે મારા ઘરે જ ગુજરાતી થાળી આપીને પછી મને એણે કીધું કે તું તારે બિંદાસ હવે જેટલું ખાવું હોય ને 2 આંગળીએ ખા, 2 હાથે ખા, કારણ કે તમને કોઈ ગુજરાતી થાળી શરીરમાં ક્યારેય નુકસાન ના કરે. તો થેન્ક યુ ખુશી. તો તમે જોઈ લીધું કે મેં ગુજરાતી થાળીમાં નાનું મોટું તો કશું બાકી નથી રાખ્યું, પણ હા કઠોળ બાકી હતું કારણ કે આ સડનલી મેં પ્રોગ્રામ બનાવ્યો અને આઈડિયા તો મારા સનનો કે મમ્મી પપ્પાને ગુજરાતી થાળી જ ખાવી છે. તો આ મારે બનાવવાનું તો આજે પાલક પનીર. તો પ્રિયાંશે એમ કીધું મમ્મી પપ્પાને ગુજરાતી થાળી ખાવી છે તો ચલો આપણે ગુજરાતી થાળી બનાવી. હું તો મમ્મી હેલ્પ કરાવવા લાગીશ, ચાલ ફટાફટ બનાવી દઈએ. તો પછી એનો મૂડ જોઈને મને પણ મૂડ આવી ગયો. તો પછી બસ આ બધું મેં બનાવ્યું. અને પરમ દિવસે છે વુમન્સ ડે. તો હું આજે મારા 2 લોકોનો ખાસ વિશ કરવા માંગુ છું. એ લોકો એવું કહે છે કે વુમન ના હોય તો કશું જ નથી, પણ હું એવું કહેવા માગીશ કે મને જે સુખ આપ્યું છે. તો તમે જોયું મેં કેટલું બધું ખાવા બનાવ્યું છે. તો પરમ દિવસે વુમન્સ ડે છે, પણ મેં વહેલો વુમન્સ ડે સેલિબ્રેટ કરી લીધો અને એ પણ નિમિત્ત નિકુંજ બની ગયો છે. અને પ્રિયાંશ કે ઈચ્છા નિકુંજની હતી અને ઈચ્છા જગાઈ પ્રિયાંશે મમ્મી બનાવી એમ. તો વુમન્સ ડે સ્પેશિયલ એકચ્યુઅલી વુમન્સ માટે હોય છે અને બધી વુમન્સને ઇન એડવાન્સમાં હેપી વુમન્સ ડે. કે 100% વુમનનું મહત્ત્વ બહુ જ છે લાઈફમાં, પણ મારું મહત્ત્વ હું કહીશ તો નિકુંજ અને પ્રિયાંશ આગળ અધૂરું છે. કે જેને મને વાઈફ બનવાની ખુશી આપી, પ્રિયાંશ કે જેને મમ્મી બનવાની ખુશી આપી. તો મારા માટે ટોપ ઓફ ધ લિસ્ટ એ 2 પર્સન જ છે લાઈફમાં કે જેમના લીધે હું વુમન છું, મધર છું, વાઈફ છું. તો બસ એક વુમન બનવાની ખુશી મને 2 આપી છે. તો હું મારી જિંદગીનો હરેક પલ હું એ 2 માણસને ડેડિકેટ કરું છું. तो थैंक यू। खुशी की प्यारी दुनिया को अपनी फैमिली का हिस्सा बनाएं एंड सब्सक्राइब एंड लाइक करें।